શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળશું તારીખ 4 માર્ચ 2022 ફાગણ માસના સુદ પક્ષની બીજ એટલે ફુલેરા દૂજ કે જેને ફુલેરા બીજ તરીકે ઓળખવામાં આવે છે. વર્ષમાં એક વખત આવતી આ ફુલેરા દૂજનું શું મહત્વ છે તથા ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટે આ દિવસે શું કરાય છે, જીવનમાં રંગ ભરવા માટે, પ્રેમ સંબંધને વિકસાવવા માટે, જીવનમાં સુગંધ અને ઉલ્લાસ લાવવા માટે આ દિવસે કયા ઉપાય કરાય છે તે વિશે જાણીશું તથા ફુલેરા દૂજની કથા પણ સાંભળીશું તથા વર્ષમાં એક વખત આવતો આ શુભ દિવસ શુભ યોગથી સંપન્ન છે તે વિશે પણ જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. મિત્રો, ફાગણ માસની સુદ પક્ષની બીજ એટલે ફુલેરા બીજ ફુલેરા દૂજ તરીકે ઓળખાય છે. મહત્વપૂર્ણ ત્યોહાર તરીકે મનાવવામાં આવે છે. ફુલેરા દૂજનો દિવસ આ તિથિ ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત છે. માન્યતા છે કે ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા રાણીની પૂજા કરીને ભક્તો જીવનના તમામ કષ્ટો પરેશાનીમાંથી છૂટી શકે છે તથા જીવનમાં પ્રેમ વિકસાવી શકે છે, જીવનમાં આવતી અડચણને દૂર કરી શકે છે. શ્રી રાધા રાણી તથા ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરીને આ વર્ષે ફુલેરા દૂજ ઘણો શુભ યોગ સાથે સંપન્ન છે માટે આ દિવસનું ઘણું મહત્ત્વ વધી જાય છે. માંગલિક કાર્ય કરવા માટે ફુલેરા દૂજનો ત્યોહાર મનાવવામાં આવે છે એવું પણ કહેવાય છે, કારણ કે આ દિવસ વણજોયા મુહૂર્ત તરીકે ઓળખાય છે. જેમ આપણે અખાત્રીજ હોય છે, જેમ આપણે દિવાળી કે ધનતેરસ વગેરે શુભ દિવસો શુભ તિથિ આવે છે, એવી જ રીતે આ ફુલેરા દૂજ પણ અબૂજ મુહૂર્ત તરીકે ઓળખાય છે. ઘણું શુભ ફળદાયી છે. આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા માની પૂજા કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ તો કરી શકે છે, જીવનમાં આવતી દરેક અડચણને દૂર કરીને તથા સુખ શાંતિ પ્રાપ્ત કરી શકે છે. લગ્ન જીવનમાં પણ સુખ પ્રાપ્ત કરી શકાય છે, પ્રેમ સંબંધમાં પણ સુખ પ્રાપ્ત કરી શકાય છે. આ ફુલેરા દૂજનો ત્યોહાર ઘણો સુંદર હોય છે. આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા રાણીને ફૂલોથી સજાવવામાં આવે છે. ફૂલોની હોળી ખેલવામાં આવે છે. ફૂલોની હોળીની શરૂઆત આજથી થાય છે. આ વર્ષે ફુલેરા દૂજ 4 માર્ચ 2022 શુક્રવારે આવે છે. શુક્રવાર પણ ઉત્તમ છે, માતા મહાલક્ષ્મીનો વાર છે અને આ દિવસે શુભ યોગ પણ બને છે. સર્વાર્થ સિદ્ધિ યોગ અને અમૃત સિદ્ધિ યોગથી સંપન્ન છે આ દિવસ આ તિથિ માટે આ દિવસે ફુલેરા દૂજનું મહત્ત્વ ઘણું વધી જાય છે, કારણ કે અમૃત સિદ્ધિ યોગ સર્વાર્થ સિદ્ધિ યોગમાં જો શુભ કાર્યનો આરંભ કરવામાં આવે અથવા શુભ કાર્ય કરવામાં આવે તો ઘણા ઉત્તમ અને ફલદાયી માનવામાં આવે છે. માંગલિક કાર્ય અથવા શુભ કાર્ય આ યોગમાં શરૂઆત કરાય તો લાભપ્રદ છે. હવે આપણે જાણીએ કે ફુલેરા દૂજનું મહત્ત્વ શું છે. ફુલેરા દૂજનું ધાર્મિક માન્યતા અનુસાર ઘણું મહત્ત્વ છે, મહિમા છે. આ દિવસે રાધા કૃષ્ણની પૂજા ખાસ કરવામાં આવે છે. આપણા ઘરના મંદિરમાં કે આપણા ઘરમાં રાધા કૃષ્ણનો ફોટો કે મૂર્તિ હોય તેને ફૂલોથી સજાવવામાં આવે છે અને કૃષ્ણ મંદિરમાં આજથી ફૂલોની હોળી ખેલવામાં આવશે. આમ કરવાથી મનુષ્યની તમામ મનોકામના શીઘ્ર જ પૂર્ણ થાય છે. આ ઉપરાંત એવું પણ કહેવાય છે કે આ ફુલેરા દૂજના દિવસે જો વિવાહ સંપન્ન કરવામાં આવે તો તેવા જાતકો ઉપર રાધા કૃષ્ણની કૃપા આજીવન રહે છે. પ્રેમ સંબંધ આજીવન યુવાન રહે છે. પ્રેમ સંબંધ હંમેશા મજબૂત રહે છે. આમ જોઈ તો ફુલેરા દૂજનો ઉત્સવ વ્રજ ક્ષેત્રમાં વધુ મનાવવામાં આવે છે. હોળીનું આગમન આજથી શરૂ થાય છે. મથુરા અને વૃંદાવનમાં આજથી ભગવાન શ્રી કૃષ્ણ ફુલેરા દૂજના દિવસે હોળી ખેલે છે. આજથી ત્યાં પણ તૈયારી થઈ જશે અને નિત્ય જ્યાં સુધી હોળી આવી જાય ત્યાં સુધી આ ફુલેરા દૂજ એટલે કે નિત્ય ફૂલથી હોળી ભગવાન શ્રી કૃષ્ણ રમશે. આજથી હોળીની તૈયારી પણ શરૂ થઈ જશે. આમ જોઈ તો ભગવાન શ્રી કૃષ્ણના શૃંગારમાં આજથી ભગવાન શ્રી કૃષ્ણના કમર પર
નાનું રંગીન વસ્ત્ર બાંધવામાં આવે છે, જે પ્રતીક છે કે ભગવાન શ્રી કૃષ્ણ હોલી ખેલે છે. આમ જોઈ તો આ દિવસે અબુજ મુહૂર્ત હોય છે, વણજોયું મુહૂર્ત હોય છે. માટે આ દિવસે કોઈ શુભ કાર્ય કરવું હોય તો મુહૂર્ત જોવાની જરૂર નથી, કારણ કે આ પલ અને આ ઘડી, આ ક્ષણ ઘણી શુભ છે. આ ફાગણ માસની બીજ. હવે આપણે જોઈએ કે ફાગણ માસની આ શુભ બીજે ફુલેરા દૂજના દિવસે પૂજન વિધિ કેવી રીતે કરવી. તો સૌપ્રથમ દિવસની શરૂઆત થાય જ્યારે આપણે ફુલેરા દૂજ એટલે કે બીજનો દિવસ હોય, સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવારીને ભગવાન શ્રી કૃષ્ણ અને પોતાના ઈષ્ટદેવ હોય તેને ગુલાલ અવશ્ય અર્પિત કરવું, ફૂલ પણ અર્પિત કરવા અને જાત જાતના પકવાન બનાવીને ભગવાનને ભોગ લગાવો અને ભોગમાં તુલસી પત્ર અવશ્ય સમર્પિત કરવું. આ દિવસે રાધા કૃષ્ણની જો ઘરમાં મૂર્તિ હોય, ફોટો હોય તો તેનો શણગાર કરવો જોઈએ અને તેમને રંગ લગાવવો જોઈએ. અબીલ, ગુલાલ, કંકુ તથા ફૂલથી તેમને વધાવવા જોઈએ. આ દિવસે અબુજ મુહૂર્ત છે, વણજોયું મુહૂર્ત છે. માટે વૈવાહિક કાર્ય કરવા, શુભ કાર્યની શરૂઆત કરવી, નવા કામની શરૂઆત કરવી ઇત્યાદિ ઘણું શુભ માનવામાં આવે છે. મિત્રો, તો આ હતું ફુલેરા દૂજનું મહત્ત્વ તથા આજના શુભ યોગ સંપન્ન આ શુભ તિથિ, શુભ વારનું મહત્ત્વ. હવે આપણે જાણીએ કે આ ફુલેરા દૂજની પૌરાણિક કથા શું કહે છે. ફુલેરા દૂજ શા માટે મનાવે છે? આ સંબંધમાં એક કથા છે. કથા અનુસાર એક વખત ભગવાન શ્રી કૃષ્ણ રાધા રાણીને મળવા માટે વૃંદાવન ઘણા દિવસો સુધી ગયા જ નહીં. એવામાં રાધા રાણી ઘણા દુઃખી થયા. રાધા રાણીને દુઃખી જોઈને ગોપીઓ અને ગોપ બંને પણ દુઃખી થયા. રાધા રાણી દુઃખી થયા એટલે મથુરામાં દરેક વન, વૃક્ષ તથા છોડ મુરઝાઈ ગયા અને પશુ પક્ષી પણ જાણે કે દુઃખી થઈ ગયા. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને આ વાતની ખબર પડી કે રાધા રાણી દુઃખી છે, ત્યારે તેઓ તુરંત જ રાધાને મળવા માટે વૃંદાવન ગયા. ભગવાન શ્રી કૃષ્ણનું આગમન વૃંદાવનમાં થયું કે રાધા રાણી અને ગોપીઓ બધા જ વૃક્ષ, ડાળી, પશુ પક્ષી સર્વ કોઈ પ્રસન્ન થઈ ગયા. ચારેકોર હરિયાળી છવાઈ ગઈ. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ રાધા રાણીને મનાવવા માટે ફૂલ તોડીને રાધા રાણીની ઉપર ફેંક્યા, વધાવ્યા અને જવાબમાં રાધા રાણીએ પણ આમ જ કર્યું અને એકબીજાને ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા રાણી, ગોપીઓ સર્વે એકબીજા ઉપર ફૂલોની હોળી એટલે કે ફૂલ વધાવવા લાગ્યા. એ દિવસ હતો ફાગણ સુદ બીજનો. ત્યારથી કહેવાય છે કે ફુલેરા દૂજનો ત્યોહાર વૈષ્ણવ મંદિરોમાં શરૂ થયો અને આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ તથા રાધા રાણી ફૂલોની હોલી ખેલે છે. મથુરા અને વૃંદાવનમાં આજથી હોળીની શરૂઆત થશે. એકબીજા ઉપર ફૂલ વધાવીને, પુષ્પ વધાવીને, સુગંધી વાતાવરણ સાથે, લીલોતરી સાથે, હરિયાળી સાથે આ હોળીની શરૂઆત થાય છે. માટે આ દિવસ ઘણો શુભ અને મહત્ત્વપૂર્ણ છે. ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા રાણીને સ્મરણ કરવાનો તથા તેમની પૂજા કરીને મનોવાંછિત ફળ પ્રાપ્ત કરવાનો આ શુભ દિવસ છે, શુભ યોગથી સંપન્ન છે. મિત્રો, તો આપણે સાંભળ્યું ફુલેરા દૂજનું મહત્ત્વ તથા પૌરાણિક કથા પણ સાંભળી. હવે આપણે સાંભળીએ કે વર્ષમાં એક વખત આવતું આ શુભ તિથિ, ફુલેરા દૂજની આ શુભ તિથિએ અમુક ઉપાય પણ કરી લેવા જોઈએ. આ ઉપાય કરવાથી જીવનની દરેક અડચણ દૂર થશે. પ્રેમ સંબંધમાં કે વિવાહ સંબંધમાં આવતી અડચણ પણ દૂર થશે અને આ શુભ ઉપાય કરવાથી જીવનમાં અવશ્ય જ લાભ પ્રાપ્ત થશે. પ્રેમ, ઉત્સાહ, ઉલ્લાસ, ઉમંગ પ્રાપ્ત થશે. એ ઉપાય પણ જાણી લઈએ, કારણ કે આ દિવસ ઘણો ઉત્તમ છે, શુભ છે, મંગલકારી છે. ફુલેરા દૂજના દિવસે ભગવાન શ્રી કૃષ્ણના મંદિરે જવું જોઈએ અને મંદિરમાં જઈને પીળી મીઠાઈ, પીળા રંગના ફૂલ, પીળા વસ્ત્ર અર્પિત કરવા જોઈએ તથા રાધા રાણીને શૃંગારનો સામાન અર્પિત કરવો જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણને પીળું પીતાંબર ઘણું પ્રિય છે. આમ પીળા વસ્ત્ર રાધા રાણીને તથા ભગવાન શ્રી કૃષ્ણને અર્પિત કરવાથી પ્રેમ વિવાહમાં અડચણ જો આવતી હોય તો તે દૂર થાય છે, પ્રેમ યોગ બને છે. આ ઉપરાંત આ ફુલેરા દૂજના દિવસે
કોઈને જો આપણે પ્રેમ કરતા હોય અને તેમને પામવાની ઈચ્છા હોય તો આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણના મંદિરમાં જઈને ભોજપત્ર ઉપર ચંદનથી પ્રેમીનું નામ લખી લેવું જોઈએ, પ્રેમિકાનું નામ લખી લેવું જોઈએ અને રાધા કૃષ્ણના ચરણોમાં અર્પિત કરી દેવું જોઈએ. આમ કરવાથી પ્રેમમાં સફળતા અવશ્ય પ્રાપ્ત થશે, એકબીજાને સ્નેહ ઉત્પન્ન થશે. જો વિવાહ થતો ન હોય અથવા થઈને પણ તૂટી જતો હોય તો આ ફુલેરા દૂજના દિવસે વિવાહની પરેશાની દૂર કરવા માટે રાધા કૃષ્ણની પૂજા અવશ્ય કરવી જોઈએ. તથા જો સંભવ હોય તો આ દિવસે વ્રત પણ રાખવું. એક ટાઈમ ભોજન લઈ શકાય સાંજે જ્યારે રાધા કૃષ્ણની પૂજા થઈ જાય પછી, અને ઉપવાસ એટલે કે ફલાહાર આદિ પણ લઈને વ્રત કરી શકાય છે. મનોકામના અવશ્ય પૂરી થશે, એમાં કોઈ સંદેહ નથી. ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા રાણીની કૃપાથી જીવનમાં કે વિવાહમાં કોઈ અડચણ આવતી હોય, વિવાહ સંબંધી કોઈ સમસ્યા હોય, તેમાંથી છુટકારો અવશ્ય મળશે. આ ઉપરાંત જો વૈવાહિક જીવનમાં પતિ પત્ની વચ્ચે અણબનાવ હોય, વૈવાહિક જીવનમાં સમસ્યા હોય, વારંવાર પરેશાની આવતી હોય, છુટકારો પામવા ઈચ્છતા હોય તો આ દિવસ ઉત્તમ છે ફુલેરા દૂજનો. પોતાની દરેક સમસ્યા એક કાગળમાં લખીને રાધા કૃષ્ણના મંદિરમાં જઈને પ્રભુના ચરણોમાં આ ચિઠ્ઠીને અર્પિત કરી દેવી. આમ કરવાથી વૈવાહિક જીવનમાં ધીરે ધીરે સમસ્યા ઓછી થશે, તણાવ કષ્ટ દૂર થશે. આ ઉપરાંત ફુલેરા દૂજના દિવસે રાધા રાણીને જો શૃંગારની વસ્તુ ભેટ આપવામાં આવે તથા એમાંથી એક વસ્તુ પ્રસાદ તરીકે લઈને પોતાની પાસે રાખવામાં આવે તો શીઘ્ર જ વિવાહનો યોગ બનશે અને વિવાહમાં આવતી કોઈ અડચણ હોય તે પણ દૂર થશે. આમ ફુલેરા દૂજના દિવસે પ્રેમ સંબંધી આ ઉપાય કરવાથી લાભ અવશ્ય પ્રાપ્ત થશે, કારણ કે આજનો દિવસ પ્રેમનો દિવસ છે અને આજથી રાધા રાણી અને ભગવાન શ્રી કૃષ્ણના પ્રેમનો ભાગ ખીલે છે. માટે ઉત્તમમાં ઉત્તમ શુભ યોગથી સંપન્ન આ દિવસ છે. મિત્રો, તો આપણે સાંભળ્યું ફુલેરા દૂજનું મહત્ત્વ, મહિમા તથા પૌરાણિક કથા અને ઉપાય. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. ફુલેરા દૂજનો દિવસ ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા રાણીને સમર્પિત છે. આ દિવસે વિવાહ મુહૂર્તનો છેલ્લો દિવસ ગણાય છે, કારણ કે હવે પછી તો હોળાષ્ટક આવશે, કમુરતા બેસશે 1 માસ સુધી. માટે આ દિવસ શુભ કાર્ય માટે ઉત્તમમાં ઉત્તમ છે. કંઈ મુહૂર્ત જોવા જવાની જરૂર પડતી નથી. અને એવું પણ કહેવાય છે કે આ દિવસે જેમનો વિવાહ થાય છે તેમના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, સૌભાગ્ય અવશ્ય રહે છે. પતિ પત્નીનો પ્રેમ સંબંધ કાયમ રહે છે. આ ઉપરાંત નવા ઘરની ખરીદી કે વાહનની ખરીદી, નવું ગૃહ પ્રવેશ આદિ પણ શુભ માનવામાં આવે છે આજના શુભ દિવસે. માટે આ દિવસ ઉત્તમમાં ઉત્તમ છે. આ દિવસનો લાભ લેવો જોઈએ. વર્ષમાં એક વખત આવતી આ ફુલેરા દૂજનો મહિમા અપરંપાર છે અને આમે ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા રાણી સાથે સંબંધ ધરાવનાર આ દિવસ ઉત્તમ કેમ ન હોય. મિત્રો, આપણે સૌ રાધા રાણી ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, અમારા જીવનમાં પણ પ્રેમ ઉત્તરોત્તર પ્રગતિ કરતો રહે અને જીવન પર્યંત આપની કૃપા દ્રષ્ટિ અમારી ઉપર રહે. બોલો રાધે કૃષ્ણની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.